અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર ભાજપ પરિવાર દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો આવ્યો હતો। જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેર ભાજપ પરિવાર દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા તેમજ ટીમ્બી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ નગરપાલિકા સદસ્ય અને શહેરના વેપારીઓ, દરેક સમાજના આગેવાનો તથા જાફરાબાદ ભાજપ પરિવાર જાફરાબાદ શહેર અને સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર કાળુશા કાનોજિયા, જાફરાબાદ, અમરેલી। જાફરાબાદ શહેર આયોજિત ભાજપ પરિવાર આયોજિત સ્નેહ મિલન પ્રસંગે આજે આપ જોઈ રહ્યા છો એમ સ્નેહ મિલન પ્રસંગે આજે જાફરાબાદ શહેરના લોકો, વેપારીઓ સાથે, આગેવાનો સાથે એક નવી ઉર્જા લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આયોજિત આ સ્નેહ મિલનમાં આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ જે રીતે આ દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય, આપ સૌનો પણ સાથ અને સહકાર લોકોને મળતો રહે એ હેતુથી આજનો આ સ્નેહ મિલન પ્રસંગના આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે કર્યો છે। સૌને પ્રભુ શક્તિ આપે, બળ આપે અને સૌનું જીવન નિરોગી રહે એવી પ્રાર્થના સાથે નવા વર્ષના શુભકામના।